નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 29મી જુલાઈ અને વાર થયો છે મંગળવાર। આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે મિત્રો મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ અત્યારે ગોળ ગોળ ફરી રહી છે। ઘડીક આ વરસાદી સિસ્ટમ ગુજરાતથી દૂર જઈ રહી છે, તો ફરી આ વરસાદી સિસ્ટમ ગુજરાતની નજીક આવી રહી છે, ફરી આ વરસાદી સિસ્ટમ ગુજરાતથી દૂર જઈ રહી છે અને ફરી આ વરસાદી સિસ્ટમ ગુજરાતની નજીક આવી રહી છે, જેના કારણે આગામી 3 કલાકમાં ગુજરાતના રીજનના ભાગોમાં, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર આગામી કલાકોમાં ભારે મેઘ ખાંગા થશે। ગુજરાતમાં ફરી એકવાર ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં શરૂ થશે, જ્યાં દર્શક મિત્રો અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું। આ વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં આવી રહેલા નવા જે કહી શકાય કે તહેવારો છે, જેમાં રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ઉત્સવ અને કહી શકાય કે નવરાત્રી સુધી ગુજરાતમાં છે મિત્રો ધોધમાર વરસાદ જોવા મળશે। પરંતુ મિત્રો હવામાન વિભાગ તરફથી અત્યારે ગુજરાતના કયા ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કર્યું છે, એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી લઈએ। તો મિત્રો તમે જે રીતે જોઈ શકો છો, અત્યારે આ મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ સતત ગુજરાત તરફ ગતિ કરતી હોવાના કારણે ગુજરાતમાં અત્યારે 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। આંધી, તૂફાન, વંટોળ સાથે ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં આજથી શરૂ થશે। આજે સાંજ પડે અને રાત્રિ પડે એ પહેલા ગુજરાત વાસીઓ ઘરની બહાર નીકળતા નહીં, કારણ કે મિત્રો આગામી 3 કલાકમાં ગુજરાતમાં અંધારિયા વરસાદ પડશે। ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહી વ્યક્ત કરી છે। હાલ મિત્રો એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં આગામી 3 થી 4 કલાકની અંદર જ 5 થી લઈને 8 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે। સાથે હવામાન વિભાગ તરફથી અત્યારે ગુજરાતના રીજનના ભાગોમાં, જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, પૂર્વ અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દીધું છે। જે રીતે મિત્રો છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતના અમદાવાદ, નવસારી, ખેડા, નડિયાદ લાગુના વિસ્તારની અંદર 10 ઇંચ સુધીના વરસાદ નોંધાણા। એવી જ રીતે આગામી દિવસોની અંદર પણ ગુજરાતમાં ફરી એકવાર ભારેથી ભારે વરસાદ જોવા મળશે। જળબંબાકાર જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે। સાથે મિત્રો અત્યારે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે છે મિત્રો સૂચના આપી છે। આ સાથે મિત્રો તમે જે રીતે જોઈ શકો છો, આ મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ છે એ ગુજરાતને અસર કરી રહી છે। આ વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં ફરી એકવાર કાળા ડિબાંગ વાદળોના ઘેરાતા જોવા મળી રહ્યા છે। મેઘરાજા હવે કાળો કહેર છે દર્શાવશે તેવા અત્યારના બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો, જે રીતે એક સાથે 1 થી વધારે વરસાદી સિસ્ટમ છે સક્રિય થઈ છે, જેમાં મિત્રો અત્યારે ઉત્તર ભારતના ભાગોની અંદર પણ નવી વરસાદી સિસ્ટમ છે આકાર પામી રહી છે અને મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ સતત ગોળ ફરી રહી છે। સાથે પૂર્વ ભારતના ભાગોમાં પણ બંગાળની ખાડીમાંથી આવી રહેલી વરસાદી સિસ્ટમના કારણે અત્યારે ત્યાં પણ અત્યારે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ જાહેર કર્યો છે। અને દક્ષિણ ગુજરાત, દક્ષિણ ભારતના નીચાણવાળા ભાગોમાં, જેમાં અરબ સાગરનો દરિયો પણ અત્યારે ગાંડોતુર થયો છે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક જ પલટો આવી ચૂક્યો છે। હવે મિત્રો આપણે વાત કરીશું કે આ વર્ષ 2025ના આ સિઝન દરમિયાન કેટલા વિસ્તારમાં કેટલા ઇંચ સુધીનો વરસાદ છે એ નોંધાઈ ચૂક્યો છે। સૌથી વધારે વરસાદ કયા ભાગોમાં જોવા મળ્યો છે અને સૌથી ઓછો વરસાદ કયા જિલ્લાની અંદર જોવા મળ્યો છે? તો મિત્રો સૌથી વધારે જો વાત કરીએ તો સૌપ્રથમ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વર્ષ 2025 સુધીનો અત્યાર સુધીનો વરસાદ 65% સુધી નોંધાણો છે। ત્યાર પછી મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં 63% સુધીનો વરસાદ છે એ ચાલુ સિઝન દરમિયાન નોંધાણો છે। ત્યાર પછી 64% મિત્રો તમે જોઈ શકો છો કચ્છ લાગુના વિસ્તારની અંદર છે એ ધોધમાર વરસાદ નોંધાણો છે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ 62% સુધીનો વરસાદ છે આ વર્ષ 2025ના સમયગાળા દરમિયાન નોંધાણો છે અને સૌથી ઓછો વરસાદ છે એ સૌરાષ્ટ્રમાં માત્ર 54% સુધીનો વરસાદ છે એ નોંધાઈ ચૂક્યો છે। આ સાથે મિત્રો હવે જાણીશું કે IMD તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે, જેમાં આગામી 3 કલાક દરમિયાન ગુજરાતના કયા ભાગોની અંદર કેટલા ઇંચ સુધીના વરસાદ પડશે, કયા ભાગોની અંદર કેવા પ્રકારનું એલર્ટ જાહેર થયું છે, તમામ વિગતો એક પછી એક મેળવીએ।
જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો આગામી 3 કલાક માટે હવામાન વિભાગ તરફથી નાવકાસ્ટ મોડેલ રજૂ થયું છે, જેમાં અત્યારે કચ્છ લાગુનો વિસ્તાર, ઉત્તર ગુજરાત આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર લાગુના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે। આ સાથે મિત્રો ઉત્તર ગુજરાતના, ઉત્તર પૂર્વ, મધ્ય ગુજરાતના ભાગોની અંદર આગામી 3 કલાક માટે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટનું હવામાન વિભાગે ખાસ કરીને સિગ્નલ જાહેર કર્યું છે। જે રીતે મિત્રો મધ્ય ભારતવાળી વરસાદ સિસ્ટમ ઘડીક ગુજરાત નજીક આવી રહી છે તો ઘડીક ગુજરાતથી દૂર જઈ રહી છે, જેમના કારણે અત્યારે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની છે એ સંભાવના રહેલી છે। સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। સાથે મિત્રો તમે જ્યાં રહો છો ત્યાં શું ખરેખર અત્યારે વરસાદ નોંધાઈ રહ્યો છે એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। સાથે મિત્રો જો આ વિડીયોની અંદર 300 લાઈક આવી જશે તો ગણતરીની કલાકોમાં તમે જે કોમેન્ટ કરી છે એ વિસ્તારની અંદર આગામી 7 દિવસ દરમિયાન કેવું હવામાન જોવા મળશે, તમામ વિગતો છે તમને આજના આ વિડીયોની અંદર મળી જશે। તો ખાસ મિત્રો ચેનલ ઉપર નવા છો તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। હાલ મિત્રો તમે જોઈ શકો છો આગામી કલાકોમાં એટલે કે આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન કયા વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે, જેમાં આજે મહેસાણા, અમદાવાદ, વડોદરા, દાહોદ લાગુના વિસ્તારની અંદર આગામી 3 કલાકની અંદર મેઘરાજા તૂટી પડવાના છે, નદી નાળાઓ છલકાશે, ગુજરાત ડૂબતું હશે તેવા બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી શકે છે। તો અત્યારે કચ્છ લાગુનો વિસ્તાર છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની માત્ર ઝાપટા સ્વરૂપે વરસાદની સંભાવના છે। તો જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, વેરાવળ, સોમનાથ લાગુના વિસ્તારમાં પણ આગામી 3 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદ છે જોવા મળશે। સાથે મિત્રો હવે આપણે વાત કરીશું તો જે અત્યારે પુષ્ય નક્ષત્ર ચાલી રહ્યું છે અને આવનારું નક્ષત્ર છે 3 ઓગસ્ટના રોજ શરૂ થશે। તો જે રીતે અત્યારે શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર જેમાં 3 ઓગસ્ટના રોજ સૂર્યનો આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ થશે અને મિત્રો આ આશ્લેષા નક્ષત્રમાં એવું કહેવામાં આવે છે, જો આશ્લેષા નક્ષત્રમાં કહેવામાં આવી રહ્યું છે કે ચગી તો ચગી અને ફગી તો ફગી, એટલે કે મિત્રો જો આશ્લેષા નક્ષત્રના પ્રથમ દિવસે જો ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળશે તો જે રીતે આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે જે રીતે 3 તારીખે વહેલી સવારથી જ ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોના ઘેરાતા જોવા મળી રહ્યા છે, તો એવું કહી શકાય કે આશ્લેષા નક્ષત્રમાં ફરી એકવાર ધોધમાર વરસાદ તો પડવાનો છે, પરંતુ આશ્લેષા નક્ષત્રમાં જે વરસાદ પડે છે એ ખેડૂતો માટે સારો ન હોય તેવા અત્યારના અંબાલાલ પટેલ દ્વારા જે ખાસ મિત્રો જે અનુમાન છે સામે આવી રહ્યા છે। સાથે મિત્રો હવે આપણે જાણીશું કે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીશું। જે રીતે જન્માષ્ટમી અને જે રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે, સાથે નવરાત્રી પછીનો જે સમયગાળો હશે ત્યારે ગુજરાતમાં કયા વિસ્તારની અંદર ધોધમાર વરસાદ જોવા મળશે, કયા વિસ્તારની અંદર વરસાદ છે વિરામ લેશે। તો મિત્રો સૌથી પહેલા અત્યારે ગુજરાતના કયા વિસ્તારની અંદર લાઈવ ધોધમાર વરસાદ પડી રહ્યો છે એમના વિશે થોડીક માહિતી મેળવી લઈએ। તો જે રીતે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કચ્છ લાગુના વિસ્તારની અંદર ફરી એકવાર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, મેઘરાજા ફરી એકવાર આજે ગુજરાતમાં મન મૂકીને વરસવાના છે। સાથે આ મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં છે, જો એ વરસાદી સિસ્ટમને ગતિ મળશે તો ગુજરાત નજીક આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદી સિસ્ટમ અથડાશે તો ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થઈ શકે છે, ગુજરાતમાં ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અને જે રીતે 30 તારીખ, 31 તારીખ, 1 અને 2 ઓગસ્ટના રોજ પણ ગુજરાતમાં અંધારિયા વરસાદ છે એ પણ નોંધાઈ શકે છે। પરંતુ મિત્રો આ વરસાદી સિસ્ટમ છે એ પોતાની ધરતી ઉપર પરિભ્રમણ કરી રહી છે, ઘડીક આ વરસાદી સિસ્ટમ ગુજરાતની નજીક આવી રહી છે તો ઘડીક આ વરસાદી સિસ્ટમ ગુજરાતથી દૂર જતી હોવાના કારણે ગુજરાતમાં છે એ વરસાદ ખેંચાયો છે। પરંતુ જો મિત્રો વાત કરવામાં આવે તો અરબ સાગરનો દરિયો પણ અત્યારે ગાંડોતુર થયો છે, અરબ સાગર અને બંગાળની ખાડીના જે વિસ્તાર છે ત્યાં પણ મિત્રો અત્યારે નવી વરસાદી સિસ્ટમ આકાર પામવાના કારણે આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર છે આ વરસાદી સિસ્ટમ ત્રાહિમામ દર્શાવી શકે છે। જે રીતે મિત્રો છેલ્લા 24 કલાકની અંદર જો વાત કરવામાં આવે તો ગુજરાતના ઘણા બધા ભાગોમાં ભારેથી ભારે વરસાદ નોંધાણો છે, જેમાં સૌથી વધારે વરસાદ અમદાવાદના દસકોઈ તાલુકાની અંદર સાથે ખેડાના નડિયાદ લાગુના વિસ્તારમાં 10 ઇંચ સુધીના વરસાદ પડતા નવજીવન અસ્તવ્યસ્ત થયું હતું, નદી નાળાઓ છલકાણા હતા, રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા હતા। હવે મિત્રો એક લેખ સામે આવી રહ્યો છે એમના વિશે વાત કરીએ તો બંગાળના ઉપસાગરમાં ભેજ વરસાદ લાવશે। 6 થી 10 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે, આગામી 7 દિવસ હળવાથી ભારે વરસાદની શક્યતા છે। હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળના ઉપસાગરમાં ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ છે આગામી દિવસોની અંદર શરૂ થશે। સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા છે, સાથે 18 થી લઈને જે 20 ઓગસ્ટનો સમયગાળો હશે જન્માષ્ટમીનો જે તહેવાર હશે ત્યારે
અત્યારે પણ ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 23મી ઓગસ્ટથી પર્વતાકાર વરસાદ લેવા જઈ રહી છે. ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન પણ વરસાદી માહોલ જોવા મળશે. 3 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર દરમિયાન પણ ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન વરસાદી ઝાપટા આવશે. આગામી 7 દિવસ હળવાથી ભારે વરસાદની શક્યતા છે, જેમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થશે. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો જે રીતે અંબાલાલ પટેલે જે આગાહી વ્યક્ત કરી છે એમના વિશે હવે નવા મોડલ આધારે પણ વાતચીત કરીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો વેધર ડેટા સામે આવી રહ્યા છે, વેધર મોડલ સામે આવી રહ્યું છે. જે રીતે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ જો યુ ટર્ન લેશે તો ઉત્તર અને જે કહી શકાય પશ્ચિમ દિશા તરફ આગળ વધશે તો રાજસ્થાનમાં વરસાદી સિસ્ટમ આવવાના કારણે વેલ માર્ક લો પ્રેશરનો એરિયો બનશે. આ સાથે મિત્રો ગુજરાતમાં જો વરસાદી સિસ્ટમ ઉપર દિશા તરફ જશે રાજસ્થાન, તો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ભારે મેઘ ખાંગા થશે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આ સાથે મિત્રો કચ્છ લાગુના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદનો છે નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. પરંતુ મિત્રો જો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 29 થી લઈને જે 3 ઓગસ્ટનો જે સમયગાળો હશે ત્યારે ગુજરાતમાં વરસાદનો વિરામ જોવા મળ્યો છે. માત્ર ઉત્તર ગુજરાત, દક્ષિણ, પૂર્વ, મધ્ય અને પશ્ચિમ ગુજરાતના ભાગોમાં કોઈક વિસ્તારોમાં ઝાપટા છે જોવા મળશે. સૌરાષ્ટ્રના ભાગોમાં હજુ પણ વરસાદ ખેંચાશે એવા અત્યારના બ્રેકિંગ હવામાન સમાચાર છે. ખાસ મિત્રો જો વાત કરીએ તો 8 ઓગસ્ટનો સમયગાળો છે ત્યારે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જ માત્ર વરસાદની સંભાવના છે. આ સાથે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા છે, વેરાવળ છે, જૂનાગઢ છે, પોરબંદર અને સોમનાથ લાગુના વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર આગામી કલાકોમાં ધોધમાર વરસાદ છે જોવા મળશે. અને મિત્રો જે રીતે વરસાદી સિસ્ટમ યુ ટર્ન લઈ રહી છે એનો મતલબ એમ છે કે વરસાદી સિસ્ટમ જો એકદમ ગુજરાત નજીક આવશે તો ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થશે. જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. ભારે મેઘ ખાંગા થઈ શકે છે. ધોધમાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. પરંતુ આ વરસાદી સિસ્ટમ ઘડીક ડાબી જમણી બાજુ છે એ ઉપર નીચે થઈ રહી છે, જેમના કારણે વરસાદનો વિરામ છે એ અત્યારે ગુજરાતમાં આવ્યો હોય તેવા અત્યારના બ્રેકિંગ હવામાન સમાચાર. જે રીતે મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ યુ ટર્ન લઈ રહી છે. ઉત્તર દિશા તરફ આગળ વધીને ફરી એકવાર યુ ટર્ન લેશે તો રાજસ્થાન લાગુનો વિસ્તાર છે, રાજસ્થાન મધ્યપ્રદેશ લાગુના વિસ્તારમાં વેલમાર્ક લો પ્રેશર બનશે અને એમની અસરના ભાગરૂપે ગુજરાતના ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર ફરી એકવાર ભારેથી ભારે વરસાદનો છે નવો રાઉન્ડ પણ જોવા મળી શકે છે. એવા મિત્રો અત્યારના તાજા અને લેટેસ્ટ હવામાન સમાચાર છે સામે આવી રહ્યા છે. પરંતુ મિત્રો ગુજરાતમાં વરસાદે છે ત્યારે વિરામ લીધો હોય તેવા પણ અત્યારે બ્રેકિંગ હવામાન સમાચાર મળી રહ્યા છે.